નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણા કંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવ। શ્રાવણ માસના સોમવારે અહીં 56 ભોગના દર્શનનું આયોજન। રાણાવડવાળા ગામે બંધ સિમ શાળામાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો। એલસીબી પોલીસે 3840 બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી। પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। પાતા ગામના દરોડા દરમિયાન 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોરબંદરના પાંડાવદર ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। હાંદાણી ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગના કારણે ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલી। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણા કંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવના ખાસ દર્શન। અહીં સ્મશાનમાં મહિલાઓ પૂજા કરવા અને 56 ભોગના દર્શન કરવા આવે છે। રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવ મંદિરે અનોખા દર્શન કરવાનો લાવો મળે છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે રાણા કંડોળા ગામની મહિલાઓ મહાદેવની પૂજા કરે છે, તેમજ 56 ભોગના દર્શનનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મહાઆર્થિક શૃંગાર કરી અને મહાદેવને રીઝવવાની અને આશીર્વાદને પ્રતીક્ષાઓ કરે છે। આ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ વેશભૂષાઓ કરવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પોતાની શ્રદ્ધાને મનોકામનાના પૂર્ણ કરવા આવે છે। બધાને શ્રાવણ માસ નિમિત્તના દ્વિતીય સોમવારના હર હર મહાદેવ સાથે જણાવવાનું કે હું કિશન આહિર રાણા કંડોળા ગામ ખાતે જે આપણે સ્મશાન સમિતિ દ્વારા અને મેણેશ્વર મહાદેવનું મંદિર ટ્રસ્ટ અને ગ્રુપ દ્વારા જે આયોજિત આજે અન્નકોટ તથા મહાઆરતીના દર્શન માટે જે આજે કોઈ દિવસ મહિલાઓ તો સામાન્ય રીતે સ્મશાનમાં નથી આવતી, છતાં બાળકો, મહિલાઓ અને આખું જે કહેવાય કે મિત્ર મંડળ, યોગ સહિત બધા અહીંયા હાજરી પુરાવે છે અને આવો આનંદનો માહોલ દર વર્ષે આજે 25 વર્ષથી આ મંદિરની અંદર થઈ રહ્યો છે। અન્નકોટનું અમારું આ 5મું વર્ષ છે, જે દ્વિતીય સોમવારે રાખવામાં આવે છે અને અમારા ભરત બાપુ ભરતદાસ કાલિદાસ મેસવાણીયા અહીંની મહાઆરતી, મહાપૂજા અને અન્નકોટનું આયોજન એના ગ્રુપ દ્વારા અમે સૌ કરીએ છીએ। ધન્યવાદ। જ્યાં મનુષ્યની થાય છે અંતિમ સફર અને જ્યાં ભૂતોનો રાજા કહેવાય છે એવા મહાદેવ આપણે હાલ પહોંચ્યા છે રાણા કંડોળા ખાતે, જ્યાં સ્મશાનની અંદર જતા મહિલાઓ પણ ડરે છે એવા જ જગ્યાઓ ઉપર મહારાજ જે મેણેશ્વર મહાદેવ બિરાજમાન છે। ત્યારે આજે શ્રાવણ મહિનાનો દિવસ છે અને શ્રાવણ મહિનામાં વિશેષ એટલે કે સોમવારે મહાઆરતી, 56 ભોગ સહિતના વિવિધ લોકો આવે છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે, મહિલાઓ પણ દર્શન કરવા આવે છે અને સ્મશાન ખાતે જે મહાદેવ બિરાજમાન છે એ બિરાજમાન મહાદેવનું લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અને શ્રાવણ માસ ચાલે છે ત્યારે શ્રાવણ માસમાં બિલીપત્ર, પૂજા પાઠ, વિવિધ આરતીઓ અને 56 ભોગ સહિતના વિવિધ આરતીઓ કરવામાં આવે છે। ત્યારે કંડોળા વાસીઓના દિલોમાં ખૂબ જ આ પ્રત્યે મણેશ્વર મહાદેવનો પ્રિય છે, ત્યારે તેની સાથે ખાસ વાતચીત કરશો। કેમેરા પર્સન રામ મોડેદ્રા સાથે નાકેશ પરમાર, ગુજરાત ન્યૂઝ। પોરબંદરમાં વરસાદી વાતાવરણ વચ્ચે સવારના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું। આ વરસાદી ઝાપટાને લઈને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો વાતાવરણમાં પણ ઠંડક થઈ હતી। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને શહેરમાં સવારના સમયે ધોધમાર વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો વરસાદી ઝાપટાને લઈને શહેરના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી। જોકે જિલ્લામાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા જાગી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર। રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા તથા ગ્રીન પોરબંદર દ્વારા સુદામા ચોક ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
પોરબંદરમાં સૌપ્રથમ વખત રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મહાનગરપાલિકા તથા ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા સુદામા ચોક ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા તેમજ વેપારી આગેવાન અનિલભાઈ કારિયા સહિતના આગેવાન તેમજ સેનિટેશન વિભાગના સેનિટેશન અધિકારી જગદીશભાઈ ઢાકી સહિતના અધિકારીઓ અને સફાઈ કામદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં 14મી અને 15મી ઓગસ્ટે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિન સમારોહની આયોજન થઈ રહ્યું છે. એના અંતર્ગત આજે સ્વચ્છ પોરબંદરનો કાર્યક્રમ ગ્રીન પોરબંદર દ્વારા અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યો હતો. માનનીય કમિશનર શ્રી, ગ્રીન પોરબંદરના સૌ સભ્યશ્રીઓ અને સાથે મળી સુદામા ચોક સાફ કર્યો, બંગડી બજાર સુધીનો એરિયા સાફ કર્યો અને બધા લોકોને અમે વિનંતી કરી છે કે આપણે આપણું પોરબંદર સ્વચ્છ પોરબંદરનો સૂત્ર આપી અને સ્વચ્છ પોરબંદર બનાવવામાં આપણે બધા સહયોગ આપીએ એવી બધા લોકોને અપીલ પણ કરી છે. વ્યક્તિગત ધોરણે શહેર સફાઈ પણ કરી છે અને અપીલ પણ કરી છે. આપણું પોરબંદર ગ્રીન પોરબંદર તો બની રહ્યું છે, પણ સ્વચ્છ પોરબંદર હજી માં ક્યાંક ને ક્યાંક થોડી કચાશ છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ત્યારે આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ કે પોરબંદરને સ્વચ્છ પોરબંદર બનાવીએ, પ્લાસ્ટિક ફ્રી પોરબંદર બનાવીએ અને ક્યાંય કચરો પડ્યો હોય તો આપણે ઉપાડીએ અને બાજુવાળાને પણ કહીએ બહાર કચરો ન કરે અને સફાઈ કામની અંદર મહાનગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે એને પૂરેપૂરો સહકાર આપીએ અને આપણે આપણો જે રાષ્ટ્રીય ધર્મ છે એ બજાવીએ. એ પોરબંદરની જનતાને મારી હૃદયપૂર્વકની અપીલ છે. રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જ્યારે પોરબંદર ખાતે થઈ રહી છે, તે અંતર્ગત સમગ્ર શહેરમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. આજરોજ ગ્રીન પોરબંદર સંસ્થાના સહયોગમાં અને કોર્પોરેશનના સહયોગમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. એ અંતર્ગત બંગડી બજાર અને સુદામા ચોક વિસ્તારમાં સફાઈ કરવામાં આવેલી છે. આ પર્વ નિમિત્તે હું સર્વે નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે શહેર આપણું છે અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે, ત્યારે સમગ્ર નાગરિકો અને જે બંગડી બજારના વેપારી મહાજન સર્વેને મારી વિનંતી છે કે સફાઈમાં સહયોગ આપો, કચરો બહાર ન ફેંકો. જ્યારે ડોર ટુ ડોરની ગાડી આવે તેમજ કચરો નાખવામાં આવે મારી નમ્ર અપીલ છે. આ સફાઈ અભિયાન મનપાના કમિશનર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને સફાઈ રાખવા અપીલ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાન સુદામા ચોક, બંગડી બજાર સહિતના વિસ્તારોમાં યોજાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ધારાસભ્ય નવી દિલ્હી ખાતે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાથે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી. પોરબંદર વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી દિલ્હી ખાતે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી, જેમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ સાથે રહ્યા હતા. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને ગડુથી માધવપુર સુધીના રોડને 4 લાઇન કરવા તેમજ માધવપુર પોરબંદર હર્ષદ સુધીના રોડ પર આવતા ગામોમાં સર્વિસ રોડ બનાવવા અને અંડરપાસ બનાવવા તેમજ પોરબંદર બાયપાસ રોડને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવા માટેની રજૂઆત કરી છે. સાથે જ પોરબંદર અડવાણા રોડને 4 લાઇન કરવા અને પોરબંદરથી ખંભાળિયા વચ્ચેનો નવો નેશનલ હાઈવે વિકસાવવા તેમજ પોરબંદર ભાણવડ અને રાણાવાવ 3 રસ્તા સુધીના રોડનું કામ ઝડપથી શરૂ કરવા અંગે રજૂઆત કરી છે. તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ 4 અંતર્ગત પોરબંદર વિધાનસભા ક્ષેત્રના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે 139 રસ્તાઓ બનાવવાની દરખાસ્ત કરી હતી. પોરબંદર ખારવા સમાજના વાણોડ પવનભાઈ સિયાડ બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને માછીમાર સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સાથે જ માછીમાર વ્યવસાય મજબૂત થાય અને પ્રોસેસિંગ યુનિટના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પાતા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લઈ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ તેમજ વાહનો ઝડપી લીધા હતા.
પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા પાતા ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં અલગ અલગ 2 જગ્યાએ બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું ખાણકામ થતું હતું. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રતાપ ગાંગાભાઈ પરમાર અને સતીશ ભીમાભાઈ દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ દરોડા દરમિયાન 9 ચકરડી મશીન, 4 ટ્રેક્ટર અને 3 જનરેટર સહિતનો 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાંથી 4 ટ્રક ખનીજના ગેરકાયદેસર વાહન સબબ અટક કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાંડાવદર ગ્રામજનો દ્વારા ગામમાં કાર્યરત ડસ્ટિંગ થતા બોક્સિટ સહિતના પ્રોસેસિંગ પ્લાન્ટના વિરોધમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પોરબંદર નજીકના પાંડાવદર ગામે હામદાણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ દૂર કરવા બાબતે તેમજ રોટરી ક્લીન, બોક્સાઇટ, લાઇમસ્ટોન, કોક અને કોલ બ્રિકેટ સહિત જેવા ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરી રહેલ હોય ત્યારે પાંડાવદર ગ્રામ પંચાયત, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પાંડાવદર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા માંગ કરી હતી. પાંડાવદર ગ્રામ પંચાયત અને પાંડાવદર ગામના ખાતેદાર ખેડૂતો દ્વારા 2004થી હામદાણી ઇન્ડસ્ટ્રીઝ જે પાંડાવદર ગામને જે ડસ્ટિંગ યુક્ત જે ઔદ્યોગિક માટે કિલન નાખવા જઈ રહ્યું છે તેના વિરોધમાં માની લો કે બોક્સાઇટનું છે, લાઇમસ્ટોનનું છે, કોલ અને કોક ઉદ્યોગ સામે પાંડાવદર ખેડૂતોને વિરોધ છે. કારણ કે ત્યાં બાજુમાં કેનાલ આવેલી છે, ગામ તદ્દન નજીક આવેલું છે, ગામના મુખ્ય તળાવો નજીક આવેલા છે અને એની બાજુમાં જ રહેઠાણ હોય, જેથી કરી આરોગ્યની દ્રષ્ટિએ ત્યાં માની લો નુકસાન હોય, જેથી કરી અમારા જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ આવડાભાઈ, પૂર્વ અમારી જિલ્લા પંચાયતના સીટના સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ ભુરાભાઈ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ વિરમભાઈ અને સૌ પાંડાવદરના ગ્રામજનો દ્વારા 2004થી લઈ 2011-12, 2016, 2017, 18 અને 2022-24 સુધી આવો વિરોધ દર 2 વર્ષે અમારે કરવો પડે છે. તો આ સરકારને અમારી રજૂઆત છે કે ખેડૂતને તમે સાંભળો, અમે ઉદ્યોગના વિરોધી નથી. માની લો કે ત્યાં બેવરેજનો ઉદ્યોગ આવે અને માની લો કે પંચાયતને એવું લખાણ આપે કે અમે ડસ્ટિંગવાળો ઉદ્યોગ નહીં કરીએ, તો અમે રોજગારી માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ, પણ પોલ્યુશનયુક્ત, ડસ્ટિંગયુક્ત, પ્રદૂષણયુક્ત આવા ઉદ્યોગને અમે નકારી છીએ, જે ખેડૂતોને નુકસાનકારક છે. આ ઉદ્યોગના કારણે ડસ્ટિંગ, ઘોંઘાટ અને પ્રદૂષણમાં વધારો થતાં ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને બાજુમાં આવેલા ખેતરો અને કેનાલના પાણીને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં ફાયર સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ફાયર સેફટી ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. ફાયર સેફટીના મહત્વપૂર્ણ વિષયને ધ્યાનમાં રાખીને પોરબંદર ખાતે આવેલ જનરલ નર્સિંગ સ્કૂલમાં ફાયર સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ફાયર સેફટી ઓફિસર યશ મોઢા દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને અગ્નિ સુરક્ષા અંગે જાગૃત બનાવવાનો અને આગ લાગવા જેવી આપત્તિની પરિસ્થિતિમાં યોગ્ય અને તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવાનું હતું. તાલીમ દરમિયાન ફાયર સેફટીના મૂળભૂત સિદ્ધાંતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગ કેવી રીતે સળગે છે તેના માટે જરૂરી તત્વો અને આગના વિવિધ પ્રકારો વગેરેની માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને પ્રવાસીઓને સફાઈ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, પોરબંદર ડેપો મેનેજર પીબી મકવાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિતના આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવ ખાતે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડની અંદાજિત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરી આપવામાં આવશે. પોરબંદરના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોના નિર્માણ માટે ₹135.58 કરોડના અંદાજિત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે. આ પ્રોજેક્ટથી પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધશે. LHB અને વંદે ભારત જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે આધુનિક અને એકીકૃત જાળવણી સુવિધાનું નિર્માણ રાણાવાવ ખાતે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવાથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ શક્ય બનશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના ખાખીજાડિયા ગામે આપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે. તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું. અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે. આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરી છે. ભાજપ જનતાના અવાજ જે ઉઠાવે છે એવા મજબૂત આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે લાફાવાડી કરવા માટે જે ભાઈ આવ્યા હતા, જે ભાઈ ખોટું વિચારીને ઇન્ટેન્શન ખરાબ હતું અને જે આવ્યા હતા એને જે લાફો પડ્યો છે, હું એવું કહીશ કે ભાજપના ગાલ ઉપર લાફો છે. અને જ્યારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે, જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે, એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે. હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે. અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો. હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે. અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જઈને હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પી અને મર્ડરો થાય છે. ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં. દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે. ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે. ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાખીજાડિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ, અન્ય 3 થી 4 ગામના સરપંચો, અન્ય પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન કરી હતી. આ પ્રોગ્રામની અંદર
મહત્વની જે વાત છે, આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ, અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ, આ ગામના જે કે પણ મુદ્દાઓ છે, આગળ એક બ્રિજનો મુદ્દો છે, અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું, સાથે સાથે ખાતરની અછત છે, આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય. સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન, રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લા પ્રમુખ, અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક, મજબૂત, શિક્ષિત એવા યુવાનો ઉતરશે, વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે. હાલ જેતપુરમાં જે મગફળી ચોરાઈ ગઈ છે એ બાબતે શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે. કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, આવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે. ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે. રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. એક પણ રોડ 1 વર્ષથી વધારે ટકતો નથી. જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી. તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમ ડામરને અને વરસાદને ભળતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભળતું નથી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાણાવડવાડા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ સીમ શાળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 3840 બોટલો ₹6,82,800નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે બાતમીના આધારે રાણાવડવાડા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ પડતર સીમ શાળા પાછળ આવેલ બાથરૂમમાંથી રામા મોરુભાઈ ચાવડા દ્વારા રાખવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકના ચપટા ભરેલ 80 બોક્સમાં રહેલ 3840 વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. પોલીસે દરોડા દરમિયાન ₹6,82,800નો મુદ્દામાલ કબજે કરી નાસી જનાર આરોપી રામા મોરુભાઈ ચાવડા વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એસઓજી પોલીસે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા 4 માસથી લાલ શાહીથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પોલીસે બાતમીના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા 4 માસથી લાલ શાહીથી નાસ્તો ફરતો આરોપી દાજીઓ ઉર્ફે રાજુ કાલા નામના શખ્સને ઉપલેટાના મજેઠી ગામ નજીકથી ઝડપી લઈ કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એસઓજી પોલીસે વિસાવાડા ગામે કેવડેશ્વર મહાદેવના મંદિર પાસેથી જિલ્લા હદમાંથી હદપાર કરેલ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને મિયાણી મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે વિસાવાડા ગામના કેવડેશ્વર મહાદેવના મંદિર તરફ જતા કાચા રસ્તે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરેલ નાગાજણ લખમણભાઈ ઓડેદરાને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના હદપારી હુકમનો ભંગ કરી મળી આવતા શખ્સને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. બડા પંથકના સોડાણા ગામેથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ 3 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના સોડાણા ગામ નજીક એકવંડી પાસે જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ ખીમા ભીખાભાઈ સિંઘરખિયા, કરશન અરસીભાઈ ખરા અને સાગર પીઠાભાઈ સાદિયા નામના શખ્સને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ ₹3250નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુતિયાણા ગામે મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું છે, જેમાં સંચાલિકા સહિત 10 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તમામની અટકાયત કરીને 21,860ની રોકડ કબજે કરી હતી. કુતિયાણા પોલીસે બાતમીના આધારે કુતિયાણાના વોરાવાડમાં રહેતી ગૌરીબેન કાંતિલાલ અગ્રાવત નામની મહિલાના માલિકીના મકાનમાં ચાલતા જુગાર પર દરોડો પાડી જુગારધામ ચલાવનાર ગૌરી અગ્રાવત ઉપરાંત અસ્મિતા કમલેશ કાથરોટિયા, નૈના નરોત્તમ ભટ્ટી, જ્યોતિ દીપક અપારનાથી, ભાવના કમલેશ મેઘનાથી, બાઘીબેન નેભા દાસા, જયશ્રી દિલીપ રાયચુરા, ગીતાબેન દિલીપ પલાણ, મનીષ પ્રભુભાઈ રાઠોડ અને શોભનાબેન પરેશભાઈ વાજાને રૂપિયા 21,860ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાકંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવ. શ્રાવણ માસના સોમવારે અહીં 56 ભોગના દર્શનનું આયોજન. રાણાવડવાળા ગામે બંધ સિમ શાળામાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો. એલસીબી પોલીસે 3,840 બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી. પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પાતા ગામના દરોડા દરમિયાન 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોરબંદરના પાંડાવદર ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. હાંદાણી ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગના કારણે ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.